વિવેક, વિવેક શૂન્યતા ન હોવી જોઈએ. એટલે હરિરાયજી બતાવે, જેમ ગીતાજીમાં કહ્યું, અનુદ્વેગ કરમ વાક્યમ. વાણી કેવી હોય? વાણીનું તપ શું છે? કોઈને ઉદ્વેગ થાય એવું ન બોલવું, ભલે ગમે તેટલી સારી વાત હોય. અને પછી લોકો આમ પોતાનું કહે, આપણે મનમાં ના રાખ્યો, સીધે સીધું મોઢા પર કહી દઈએ. આ ખાસિયત નથી, આ કમજોરી છે. લોકો પાછા ખપાવે ખાસિયત તરીકે. આપણે આમ પાછળ વાત ના કરીએ, આપણે આમ પછીથી વાત, આપણે તો મોઢા પર સીધું કહી દઈએ. તો મોઢા પર તમને કોઈ કહે તો ગમે છે? જો તમને નથી ગમતું તો કોઈને ના ગમે. આ મનની કમજોરી છે કે આટલી વાત પણ તમે મનમાં ન રાખી શકો, થોડી વાર પણ સંગ્રહી ન શકે. આ કમજોરી છે, ખાસિયત નથી. આમ મનમાં, હું તો ઘણી વાર ઊંધું કહું, મન બગાડો ને જીભ કેમ બગાડો છો? કારણ કે મન બગડે ને તો એક માણસ હેરાન થાય જેનું મન બગડ્યું હોય. જીભ બગડે તો સામે 10 હેરાન થાય. તમે કડવું બોલો તો બીજા 10 જણા હેરાન થાય, અને એટલા માટે 10 જણા હેરાન થાય એના કરતા એક હેરાન થાય સારું. મનમાં તમારે જે રાખવું એ રાખો, જુબાન પર બધું ના રાખો. આપણે ઊંધું કહીએ કે જુબાન પર સીધે સીધું કહી દો, મનમાં આવે. દંભ અને વિવેક આ બંનેની બહુ પાતળી રેખા છે. દંભ અને વિવેકની બહુ પાતળી રેખા છે. ઘણી વાર આપણા ઘરમાં નાના બાળકોને, આજના યુવાનોને ન ગમે, કારણ કે તમને જરાય ગમતા ના હોય, મહેમાન આવે અને તોય તમે હસી હસીને એવી રીતે સારી રીતે વાત કરો એટલે છોકરાઓ ખીજાય. નથી ગમતું તો મોઢા પર કહી દો ને, આમ ખોટા ખોટા આમ નાટક કરવાની શું જરૂર? પણ એને સમજાવવું પડે, આ દંભ નથી, આ આપણો વિવેક છે કે ઘરમાં આવેલો ગમે તેવો વ્યક્તિ હોય, આપણા માટે ભગવાન બરાબર કહેવાય. અતિથિને ભગવાન કયા છે. દંભ અને વિવેકમાં આ ફરક છે. બીજાનો લાભ લેવાની વૃત્તિથી જે નાટક કરો, જે તમારો વ્યવહાર કરો, એ દંભ કહેવાય. પણ પોતાના સ્વભાવથી અને સ્વભાવ અને વિવેકમાં સ્થિત થઈ, જે પોતાની પ્રકૃતિમાં સ્થિત થઈ, પોતાના સદગુણોમાં સ્થિત થઈ અને જે ન ગમતા વ્યક્તિ સાથે પણ સારો વ્યવહાર કરો, એ તમારો વિવેક કહેવાય. બહુ પાતળી રેખા. એને મૂલ્યાંકન કરવું, યાનું વિવેચન કરવું જલ્દી ખબર ન પડે કે આ દંભ છે કે વિવેક છે. પણ વૈષ્ણવતાના સંસ્કાર આપણી અંદર છે. ન ગમતાને મોઢે ન કહી દેવાય કે તું નથી ગમતો. એની જોડે વ્યવહાર તો ઉત્તમ જ રખાય, કારણ કે આપણે તો વૈષ્ણવ છીએ. સદગુણો આપણું કર્મ નથી, આપણો સ્વભાવ છે. ઉત્તમતા આપણા કર્મ નથી. વૈષ્ણવે સારું વિચારવું એમ નહીં, સારો વિચાર જ વૈષ્ણવને આવવો જોઈએ. પ્રયાસ છે ત્યાં સુધી ક્યાંક ઉણપ છે. અને એટલા માટે સદગુણો આપણા કર્મ નથી, આપણા સ્વભાવ છે. જેમ તમે કોઈ પરફ્યુમ લગાડીને, મોંઘામાં મોંઘું પરફ્યુમ ખરીદ્યું, લગાડીને જાઓ અને સામેથી મિત્ર આવતો હોય, તમને એમ થાય કે આ સુગંધ આને આવે તો સારું, એટલે પૂછે તો ખરા ક્યાંથી લાવ્યો? એટલે મિત્ર આવતો હોય તમને એમ થાય કે આ સુગંધ એને આવે તો સારું, અને તમે મિત્રને મળીને આગળ ગયા અને સૌથી મોટો દુશ્મન તમારો સામે આવ્યો અને તમને એમ થાય કે આ સુગંધ આને ના આવે તો સારું. પણ એવું પોસિબલ છે કે જે સુગંધ મિત્રને આવી એ દુશ્મનને નહીં આવે? એમ જ તમારા સદગુણો, તમારા કર્મ હશે ને તો બધાને અનુભવ નહીં થાય, પણ તમારો સ્વભાવ હશે ને તો જે મિત્રને અનુભવ થશે એ જ દુશ્મનને પણ અનુભવ થશે. જો સદગુણોને સ્વભાવ બનાવ્યો તો, તમારા વ્યક્તિત્વની સુગંધ બનાવી તો એ સુગંધ જેટલી મિત્રને આવશે એટલી શત્રુને પણ આવશે. અને આપણા સદગુણો એ સમાજ પર કરેલો આપણો ઉપકાર નથી હો. લોકો પોતાના સદગુણોને પણ ઉપકારની જેમ ખપાવે. પણ હું સાચું બોલું, પણ તારે સાચું બોલવું જ જોઈએ, એમાં કોઈના પર ઉપકાર નથી કરતો. પણ હું ક્રોધ નથી કરતો તો ક્રોધ ના જ કરવો જોઈએ. પણ હું ચોરી નથી કરતો ના જ કરવી જોઈએ. આપણા સદગુણો યા સત્કર્મો સમાજ ઉપર આપણા ઉપકાર નથી, એ આપણા કર્તવ્યો છે. આપણે એવું હોવું જ જોઈએ. તો અનુદ્વેગ કરમ વાક્યમ. વૈષ્ણવની વાણી કેવી? તમારી વાણીથી કોઈને ઉદ્વેગ ન થાય એવી સાવધાની તમારી અંદર છે. કોઈનું દિલ ન દુભાય અને દરેક વાત એ જ ટાઈમે કહી દેવી જરૂરી ને. ઘણી વાર લોકો એમ કહે કે હવે સાચું બોલીએ ને એટલે કડવા લાગીએ છીએ. વાત ખોટી છે. આપણે બોલવું કડવું જ હોય છે, સત્યનો તો ઢાલ રૂપે ઉપયોગ કરતા હોઈએ છીએ. આપણો આગ્રહ સત્ય બોલવાનો નથી હોતો, અપમાન કરવાનો જ હોય છે, કડવું લાગવાનો જ હોય છે, એને કડવું લગાડવાનો જ હોય છે. ખાલી સત્યનો તો કપડા પહેરાવીને કડવું બોલતા હોય. સત્ય કડવું નથી, પણ કડવું બોલવું હોય ને ત્યારે સત્યના કપડા એને પહેરાવીએ છે.
જોજો, જ્યારે જ્યારે તમે સાચું બોલવાનો આગ્રહ રાખો છો ત્યારે વિચાર કરજો, અત્યારે તમને કડવું લગાવવાનું, અપમાન કરાવવાનું ઇન્ટેન્શન છે કે સત્ય બોલવાનું ઇન્ટેન્શન? તમારો ઉદ્દેશ્ય શું છે? કારણ કે જો સાચું બોલવાનો જ આગ્રહ હોત તો જ્યારે એના ગુણ જોયા ત્યારે સીધું મોઢા પર કહ્યું કે આ સારું છે તારામાં, આ મને બહુ ગમે છે, તારામાં આ બહુ ખાસિયત છે, એવું સીધે સીધું મોઢા પર કોઈના ગુણ કયા? એ તો ક્યારે કયા નહીં, પણ જ્યારે અપમાન કરવાનો આવ્યો ત્યારે એમ કે આપણે તો સીધે સીધું મોઢા પર વાત કરીએ, પાછળ વાત ના કરીએ. કડવું બોલવાનો એને જ અધિકાર છે જેને ગુણ પણ ગુણ બોલ્યા હોય. તમે એ રીતે સત્યની શરૂઆત કરો જે પ્રશંસાથી હોય. તમે કોઈના વખાણ ક્યારેક સીધા મોઢા પર કર્યા હશે ને તો ક્યારેક એની નિંદા કરશો ને તો એને ખોટું નહીં લાગે, કારણ કે એને ખબર છે આને કડવું બોલવાનો ભાવ નથી, આ સાચું બોલનારું છે. સત્યને પણ એ રીતે બોલવાનો આગ્રહ રાખો કે લોકો સાચું સાંભળવા તમારી પાસે આવે. તમે પોતાની જાહેરાત કરે રાખો કે હું સાચું બોલું એટલે કડવું, એ આપણી જાહેરાતથી ન થાય. તમારું સત્ય એવું મધુર અને ઈમાનદાર હોય કે લોકો સાચું સાંભળવા તમારી પાસે આવે. અનુદ્વેગ કરમ વાક્યમ સત્ય પ્રિયમ હિતમ ચયત. સત્યની સાથે પ્રિય ને હિત જોડાયેલું છે. અને એટલા માટે હરિરાયજીએ કહ્યું નિરુદ્ધ વચનો વાક્યમ, વાણીનો નિગ્રહ અતિ આવશ્યક છે. વૈષ્ણવને 4 વસ્તુ બતાવી બહિર્મુખતાની, કે આપણી અંદર બહિર્મુખતા આવવાના 4 કારણ આચાર્યોએ કહ્યા. યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત કથમચન તદા કાલ પ્રવાસતા. તો આ બહિર્મુખતા ક્યારે આવે? અને બહિર્મુખતા આવીને પછી કોઈ નહીં બચાવી શકે. ભગવાનથી વિમુખ થયા પછી બચાવનારું કોઈ નથી. કારણ કે દુશ્મન ક્યાંય કોઈ બહાર નથી, દુશ્મનને તો લઈને ફરીએ છીએ. પેડો સામે પડ્યો હોય, તમને ખાવાની ઈચ્છા થઈ તો વાંક પેડાનો કે જીભનો? વાંક કોનો? પેડાનો ને. એ સામે આવે નહીં, જીભનો. તો તમને બધાને તો ખબર છે. હવે આ જીભ જ્યાં લઈને જશો ત્યાં પેડાને ગોતશે કે નહીં? તમને ખબર છે કે વાંક જીભનો છે, છતાંય વ્યવહારમાં તો તમે પેડાનો જ વાંક. આ તો આણે ગુસ્સો અપાવ્યો એટલે, નહીં તો મને ક્યાં આવે? ઘણા લોકો કે આપણને કોઈ છંછેડે નહીં તો ગુસ્સો ના આવે, તો કોઈને ના આવે. કોઈ છંછેડે તો કોઈને ના આવે. કોઈ છંછેડે ત્યારે શાંત રહીએ તો શાંત કહેવાય. વિપરીત સંજોગોમાં તમે જેવા છો ને એવા જ તમે છો. અનુકૂળ સંજોગોમાં પોતાનું તારણ નહીં કાઢો. આપણે શું શાંત થઈને એકલા ખુરશી પર બેઠા હોય ને ત્યારે એમ લાગે છે હું કેવો સારો છું, ત્યારે તો બધાય સારા હોય. પ્રતિકૂળ વ્યક્તિ, પ્રતિકૂળ પરિસ્થિતિમાં આપણે કેવા રહી શકીએ છીએ, આપણે એવા જ છીએ. અને એટલા માટે હંમેશા વિચાર કરો, જીભને કારણે ઈચ્છા છે. હવે જીભ તો લઈને જ ફરીએ છીએ, આંખ તો લઈને જ ફરીએ છીએ, કાન તો લઈને જ ફરીએ છીએ. આ બધું તો સાથે જ છે, બહાર ક્યાં છે? અને એટલા માટે જ્યાં જશો ત્યાં ઇન્દ્રિયો આવવાની છે અને પેડાઓ ગોતતી રહેવાની છે. કોઈ ઈંટ ચૂના પથ્થરની દિવાલમાં સંસાર થોડી હોય છે. તમે એમ માનો છો, ઘણા એમ માને કે આ ઘર છે એટલે બંધાયેલો છું, પરિવાર છે એટલે બંધાયેલો છું. ના, બંધન તો અંદર રહેલી ઇન્દ્રિયોની લાલસામાં છે. અને જ્યાં જશો, ઘર છોડીને જંગલમાં જશો ને જે ઝાડ નીચે અઠવાડિયું બેસશો ને તમને એમ થાય આ ઝાડ મારું, અહીંયા તો કોઈને બેસવાનું નથી. આપણને તો કથામાં એક દિવસ ખુરશીમાં બેઠા હોય, જે ખુરશીમાં આપણે આ જગ્યા તો મારી, આપણને ના થઈ જાય. એક 7 દિવસની કથામાં જ્યાં બેઠા હોય એ જગ્યા માટે આપણને આગ્રહ થઈ જાય તો આ તો સ્વભાવ છે જીવનો. પકડી રાખવું એ મનનો સ્વભાવ છે, બહુ સહજ છે. આમાં કોઈ વિચિત્ર વાત નથી, બહુ નેચરલ છે, બહુ સહજ છે, આ નેચર છે આપણે. અને એટલા માટે હરિરાયજી સમજાવે છે બહિર્મુખતાના 4 કારણ છે. પહેલું કારણ અસદ આલાપ, અસદ સંગ, અન્યાશ્રય અને અસમર્પિત. આ 4 વસ્તુથી જીવનમાં બહિર્મુખતા પ્રગટે છે. આ 4 કારણ આપણા આચાર્યોએ આપ્યા. એમાં સૌથી પહેલું કારણ આપ્યું અસદ આલાપ. બને તો વાણીનો નિગ્રહ કરો. આપણા રામાનંદ પંડિતની વાર્તામાં જુઓ, બીજો કોઈ અપરાધ નહીં, એ જ ભક્તિ ભાવ. ખાલી સવારે ઉઠીને એટલું બોલી ગયા કે આ જે વૈષ્ણવ આવ્યા છે ને ક્યાં ગોબર લઈ ન જાય, આ બધું વીણી લે. વૈષ્ણવ માટે આવા શબ્દો વાપર્યા અને મહાપ્રભુજી એનો ત્યાગ કરી દીધો. અને એટલા માટે સાવધાન રહેવાની જરૂર છે. કદાચ પ્રભુનો અપરાધ થશે તો છોડાવશે,
કદાચ ગુરુનો અપરાધ થશે તો ક્ષમા થશે, પણ બને તો વૈષ્ણવના અપરાધથી ડરજો. કારણ કે વૈષ્ણવનો અપરાધ માંથી મુક્ત થવું એ બહુ દુર્લભ છે. કારણ કે અહમ ભક્ત પરાધીનો, દુર્વાસા મુનિએ પણ અપરાધ કર્યો અમરીશ રાજાનો, અને ભગવાન પાસે ગયો ને તો ભગવાને કહ્યું કે મને માફ કર, હું ભક્તને પરાધીન છું, હું ભક્તને આધીન છું, જેનો અપરાધ કર્યો છે એ તને ક્ષમા આપશે. એટલે વૈષ્ણવના અપરાધથી સદાય ડરવું, દોષ ન થઈ જાય વૈષ્ણવ, એટલે સાવધાન રહેવું. વાણી, વ્યવહાર, મન, આ ત્રણેય અપરાધ, કાયી, વાચિક, માનસિક, ત્રણેય વૈષ્ણવના અપરાધથી ડરવું વૈષ્ણવ. અને એટલા માટે હરિરાયજીએ કહ્યું અસદ આલાપ એ દુસ્સંગ, એ બહિર્મુક્તાનું પહેલું કારણ. બીજું કહ્યું અસદ સંગ, શિક્ષાપત્રમાં આવશે સત્સંગ કોને કહેવાય ને દુસ્સંગ કોને કહેવાય, આ બધાના લક્ષણ સમજાવશે. કારણ કે ખલધર્મિણી આ કલયુગ છે. કલયુગમાં સત્સંગ અને દુસ્સંગ બંનેનો વિવેક રાખવો બહુ અઘરો છે. કારણ કે ખલધર્મી છે ને, અહીંયા દુસ્સંગ પણ આવશે ને તો અપશબ્દ બોલતો બોલતો નહીં આવે, એ શ્લોકો ગાતો ગાતો આવશે. એટલે આપણને લાગે ઓહો આ તો બહુ મોટા ભગવતી. છેતરનારો યુગ છે, એટલે વધારે ખતરનાક છે, એટલે વધારે સાવધાન લેવું પડે. ખલધર્મિણી છે, ખલધર્મ છે, છેતરનારો યુગ, સમજી ન શકાય, જાણી ન શકાય એવો યુગ છે. અસદ આલાપ, અસદ સંગ, અન્યાશ્રય, અને ચોથું કયું અસમર્પિત. અસમર્પિત થી વૈષ્ણવે ડરવું. ચલો બધું ધરીને લેવું એવી આજ્ઞા છે. અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમાચરે. ચલો બધું ધરીને પ્રભુને નથી લઈ શકતા તો આટલું તો કરી શકાય ને કે મુખમાં દિવસમાં જે પહેલી વસ્તુ મૂકો એ ઠાકોરજીની પ્રસાદી વસ્તુ મૂકશો. બધું ધરી ન શકો પણ શરૂઆત તો પ્રસાદીથી કરી શકો ને. ચલો નક્કી કરો આજે આપણે બધા જ બધું ધરીને લેવું, મહાપ્રભુનો સિદ્ધાંત પાળવો જોઈએ. પણ કદાચ આપણી એવી વ્યવસ્થા નથી કે બધું ધરીને લઈ શકીએ, પણ આજે આપણે બધા ભેગા મળીને આટલું નક્કી કરી શકીએ કે દિવસમાં પહેલી વસ્તુ મુખમાં મૂકીશ તો ઠાકોરજીની પ્રસાદી મિશ્રી મોઢામાં મૂકીશ, યા ઠાકોરજીનું પ્રસાદી જારીજીનું જલ મોઢામાં લઈશ. આ બધું ધરીને ન લો પણ પહેલું જે મૂકો એ પ્રસાદી લેશો, એવો નિયમ ખરો. ચલો નક્કી કરતા જાઓ, સંકલ્પ કરતા જાઓ, મારે આગળ વધવું છે. તમે એક એક વસ્તુ હા પાડતા છો, હું આગળ જઉં. નક્કી કરતા જઈએ. ચલો પહેલો નિયમ અમારો એમ તો કહેવાય કે બધે ભગવત દર્શન કરવા. હવે બધામાં ભગવાન દેખાય એવી અવસ્થા આપણી કરી નથી. તો ચલો શરૂઆત કરીએ કે આપણી આંખ ખુલે તો સામે ઠાકોરજીના ચિત્ર રાખીએ અને પહેલા દર્શન ઠાકોરજીના કરીએ. બધેને ન જોઈ શકીએ, ચાલો આપણે એવા શ્રેષ્ઠ નથી, એવા ભગવતી નથી, પણ આપણે જેવા છીએ એ અવસ્થામાં તો ભક્તિ કરાય ને. તો એ અવસ્થામાં શું કરાય કે પહેલું જે જોઈએ આંખ મારી ઉઘડે અને ઠાકોરજીના દર્શન પહેલા. આખો દિવસ અહર્નિશ ભગવત નામ લેવું. તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદદ ભિરેવ સતતમ તે વિદ્યે મે મતિ. મહાપ્રભુજીની આજ્ઞા કે સતત ભગવત નામ લો. મહાપ્રભુજી ચૈતન્ય મહાપ્રભુને મળ્યા ત્યારે કહ્યું કે ગાયના શીંગડા પર રાઈનો દાણો રહે એટલી વાર પણ ભગવાન ભૂલાય ને તો કલયુગ પ્રવેશી જાય. તો આટલી બધી અવસ્થા કલયુગની તાગ લાગીને બેઠો છે, તાગ લગાવી કલયુગ કે ભગવાનનું નામ છોડે ને હું પ્રવેશ. આવા સંજોગોમાં અહર્નિશ ભગવાન નામ લેવું હવે નથી લઈ શકાતું. શું કરવું? તો આપણી અવસ્થા એવી છે તો આપણી અવસ્થામાં ભક્તિ કરીએ કે ચલો મોઢામાં પહેલો જે શબ્દ નીકળશે એ જય શ્રી કૃષ્ણ નીકળશે. અથવા 3 વાર પહેલી વાર શ્રી કૃષ્ણ શરણમ મમ બોલી અને પછી બોલવાની શરૂઆત કરીશ. આવું તો કરાય ને. હવે આમાં મને સંસ્કૃત નથી આવડતું, મને ગ્રંથો નથી આવડતા, મને ગાતા નથી આવડતું, એવી કોઈ યોગ્યતાની જરૂર ખરી? 3 વાર શ્રી કૃષ્ણ શરણમ મમ એ બોલવામાં કોઈ પંડિત થવાની જરૂર ખરી? કોઈ વિદ્વાન થવાની જરૂર ખરી? કઈ બહુ આવડતની જરૂર ખરી? નહીં ને. આટલું થાય કે નહીં? હા કે ના તો બોલો. જો કેટલા સારા દાહોદના વૈષ્ણવ છે, જેવું સાંભળ્યું હતું તમારા વિશે એવા જ તમે છો. દાહોદના વૈષ્ણવ બહુ ભાવવાળા ને બહુ ભાવિક ને બહુ શ્રદ્ધાવાળા, ખરેખર તમે આવા છો. કેવા એક એક વાતમાં હા પુરાવતા જાઓ છો. કાલથી શરૂ કરી દેજો. હરિરાયજીની આગળ તમે બોલ્યા છો. મારે ક્યાં તમને પંડિત બનાવવા છે? મારે ક્યાં તમને એક્ઝામ અપાવવાની છે કે ગામમાં બધા એમ કે આ તો બહુ વિદ્વાન, આપણે કોઈ પરફોર્મર થોડી બનવું છે, કોઈ વિદ્વાન થોડી બનવું, આપણે બધા કોઈ કથા કરવા થોડી બેસવું છે.
આપણે તો આપણા જીવનમાં ભગવાનનો કેમ પ્રવેશ કરાવી લઈએ, બસ એ કલા શીખી જઈએ. હું કેમ ભગવાનનો થઈ જાઉં, બસ મારે તો પાપા પગલીઓ આપણે ભરવાની. આપણે કોઈ મેરેથોન દોડમાં થોડી પાર્ટ લેવો છે કે બધાથી આગળ નીકળીને જીતી જવું, આવું થોડી. આપણે તો પાપા પગલી બસ ચાલતા શીખી જઈએ આ માર્ગમાં. ધાવન નિમિલ્લવા નેત્રે નચ ખલે ન પતેદી. ભાગવતજી એ કહે કે આ માર્ગ ભક્તિનો એવો છે કે આંખો બંધ કરીને દોડો, અહીંયા પડવા કે વાગવાની બીક નથી. કારણ તમને જેણે ઊભા કરતા શીખવાડ્યું છે ને, ઊભા થતા જેણે તમને ચાલતા શીખવાડ્યું છે ને, એ તમને પડવા ક્યારેય નહીં દે. ક્યાંક ભગવાન હાથ છોડીને દૂર ઉભો રહી જાય. જેમ નાના બાળકને ચાલતા શીખવાડી એટલે માં શું કરે, આમ બે ઉભો રાખીને દૂર ઉભી, આવ બેટા આવ, અને દોડતો દોડતો પેલો ચાલતો ચાલતો જ્યાં પડવા જાય માં દોડતી જઈને ખોળામાં લઈ. એમ ભગવાન ઘણી વાર દૂર થાય ને તો એ દૂર થવા માટે નથી થયો, એ આપણને ચાલતા શીખવાડવા માટે દૂર થયો કે તું આ માર્ગમાં ચાલતો થઈ જાય. એટલે જ કોઈએ જલને પૂછ્યું કે જલ ન ડુબાવે કાષ્ટ કો યહ કોણ પ્રેમ કી રીત. કે પાણીને આવીને કોઈએ પૂછ્યું કે તું તારી અંદર જેને નાખવું એને ડુબાડી દે, પણ આ લાકડા જોડે તારો કયો એવો પ્રેમ છે કે બધાને ડુબાડે લાકડાને તરાવે? એવો કયો પ્રેમ? જલ ન ડુબાવે કાષ્ટ કો યહ કોણ પ્રેમ કી રીત. અને ત્યારે જલે કહ્યું અપનો सींचो जान के यह बड़ेन की રીત. કે આ બીજ રૂપે વાવાયું ત્યારે મેં જ સિંચીને આને મોટું કર્યું, અને જેને મેં મોટું કર્યું હોય એને હું ડૂબવા ક્યારેય ન દઉં. એમ આ પુષ્ટિના માર્ગમાં ઠાકોરજીએ બીજ રોપણ કર્યું, મહાપ્રભુજીએ સિંચીને મોટું કર્યું, અને આપણને ચાલતા કર્યા. તો જેને ચાલતા કર્યા એ ક્યારે પડવા નહીં દે, એની ગેરંટી મહાપ્રભુજી આપે કે આ માર્ગમાં તમારું પતન નથી. કારણ કે બે માર્ગ કહ્યું ને, પેલો જે માર્જર અને વાંદરા અને બિલાડીનું ઉદાહરણ આપવામાં આવે, મર્યાદા ભક્તિ અને પુષ્ટિ ભક્તિ. મર્યાદા ભક્તિ એટલે વાંદરાના બચ્ચા જેવી ભક્તિ કે જ્યાં બચ્ચું માને પેટમાં ચોંટેલું રહે, અને વાંદરો એક ડાળ પરથી બીજા ડાળ પર, એક મકાન પરથી બીજા મકાન પર કૂદે. વાંદરાને ચિંતા ન હોય, બચ્ચાને ચિંતા હોય, કારણ કે મારી પકડ છૂટી તો હું પડીશ, બચ્ચાએ પકડ્યું છે. આ મર્યાદા ભક્તિ જ્યાં ભક્ત ભગવાનને પકડે. પણ પુષ્ટિ ભક્તિ ગહી સોપત ગોવર્ધન નાથે. અહીંયા હાથ શ્રીનાથજીનો પકડતા નથી, મહાપ્રભુજી આપણો હાથ પકડાવે છે. ગહી સોપત આપણો હાથ પકડીને મહાપ્રભુજી પકડાવી દે શ્રીનાથજીને. કારણ કે જીવ તો એવો છે કે આજે પકડે ને કાલે છોડે, પણ શ્રીજી એવો છે કે એક વાર પકડે પછી ક્યારે છોડે. એટલે બિલાડીના બચ્ચા જેવું કહ્યું ને, કે બિલાડીનું બચ્ચું એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું હોય તો બિલાડી મોઢામાં પકડીને લઈ જાય. અહીંયા બચ્ચું નિશ્ચિંત છે, બિલાડીને ચિંતા છે જો મારી પકડ છૂટશે ને તો બચ્ચું પડી જશે. અને એટલા માટે આ પુષ્ટિ ભક્તિ છે. ભગવાને પકડી રાખ્યા છે, અને એને પકડ્યા છે. ઘણી વાર ઢીલ છોડે પણ એને દોરી કાપી નથી. તમને એમ લાગે કે હું તો ભૂલી ગયો, કાંઈ કરતો નથી, બધું હરિના એ વિનિર્મુક્તા તે મગના ભવસાગરે. એ ડૂબી જાય, ભગવાન છોડે, પણ ભગવાન દોરી કાપતા નથી, ઢીલ છોડે છે. પણ જયારે સમય થાય સાંજનો અને પતંગ ઉતારવાનો વારો આવે ને, એટલે દોરી ખેંચીને પાછો ધાબે આવી જાય. એમ ભગવાન આ વૈષ્ણવ રૂપી ગાયોને જેમ ગૌચારણ કરવા વનમાં લઈ જાય, છુટ્ટી મૂકે, દૂર દૂર ચરતી હોય, પણ સાંજે પાછો નંદાલય જવાનો સમય થાય એટલે એવી વેણું વગાડે કે બધી ગાયો દોડતી દોડતી પાછી ઠાકોરજી પાસે આવી જાય. એમ આ વૈષ્ણવ રૂપી ગાયો કદાચ દૂર દૂર ભટકી ગઈ છે, પણ હરિરાય મહાપ્રભુજીએ શિક્ષાપત્રની એવી વેણું 7 દિવસ વગાડશે કે પાછી આ ગાયો દોડતી દોડતી આવી અને નંદાલયમાં પાછી વળી જાય. આ 7 દિવસનો સત્સંગ એ ઠાકોરજીનો વેણુનાદ છે. ક્યાંક ક્યાંક કોઈક વેણુની સ્પર્શી જશે સ્વરો, અને પાછા દોડતા દોડતા આવી જઈશું. અને એટલા માટે આ પુષ્ટિ ભક્તિનો માર્ગ. અને એટલા માટે 4 બહિર્મુક્તાના કારણની જે ચર્ચા કરું છું, અસદાલાપ, અસદસંગ, અન્યાશ્રય, અસમર્પિત, અને વાત કરતા જે કહ્યું કે 24 કલાક ભગવાનનું નામ ન લઈ શકો તો એટલું તો કરો, જ્યારે પહેલો શબ્દ મોઢામાંથી નીકળે તો ભગવાનનું નામ નીકળે એવો સંકલ્પ લે. સૌથી પહેલા ઉઠીને હું 3 વાર શ્રી કૃષ્ણ શરણમ મમ, બને તો આટલી વાર ભગવાનનું નામ લેવું. આખો દિવસ ન લઈ શકો તો જ્યારે જાગો ત્યારે 3 વાર. જ્યારે પહેલો કોળિયો મોઢામાં મૂકતા હો ત્યારે ભગવાનનું નામ 3 વાર લો. કારણ દુનિયામાં ઘણા એવા છે જેને આ કોળિયો મળતો નથી, પણ પ્રભુએ મને આપ્યો છે તો એનો ઉપકાર છે. પોતાનું કાર્ય કરવા માટે ઘરથી બહાર નીકળો અને ઘરનો ઉંબરો ઓળંગો,
ત્યારે 3 વાર પ્રભુને યાદ કરીને કાર્ય કરવા જાઓ. કારણ પુરુષાર્થ તમે કરો છો, પણ પુરુષાર્થને સફળ ભગવાનની કૃપા કરે છે. ઘરે પાછા આવો દુકાનેથી ત્યારે 2 ઘડી ઉભા રહી ઉમરા પાસે, કારણ કે ઘર પણ એક મંદિર છે. અહીંયા આપણા ઠાકોરજી બિરાજે છે, અહીંયા આપણા વૈષ્ણવ રહે છે. એમાં પ્રવેશ કરો, ભગવત નામ લો ને એટલે આખો દિવસ જે દુર્ભાવનાઓ મનમાં આવી હોય ને એ બધી નીકળી જાય. અને એક વૈષ્ણવ બનીને ઘરમાં પ્રવેશ કરો. એક વસ્તુ યાદ રાખજો, સંસારમાં મળેલા સન્માન, પદ, પ્રતિષ્ઠા, આ બધું ઘરમાં પ્રવેશો ને ત્યારે ચપ્પલની સાથે બહાર કાઢીને જ અંદર પ્રવેશો. ઘરમાં તો એક પિતા, પતિ, ભાઈ, બહેન એ બનીને જ જવું. જો સન્માન સંસારના મળેલા માથે રાખીને અંદર જશો ને તો ઘરનાય નહીં રહો ને બહારનાય નહીં રહો. અંદર તો એક સ્વજન બનીને જવું, સહજ બનીને જવું, સંબંધી બનીને જવું, વૈષ્ણવ બનીને જવું. 3 વાર. અને છેલ્લે રાતના સુવા જાવ ને ત્યારે 3 વાર અષ્ટાક્ષર બોલી અને પછી આંખો મીચજો. કારણ કે કોણ જાણે કાલે આંખો ખુલે ન ખુલે. નિંદ્રાને પણ એક પ્રકારની મૃત્યુ કહી છે. હવે મૃત્યુના સમયે ભગવાન યાદ આવશે કે નહીં કોને ખબર. મંદિરમાં ઠાકોરજીની સામે બેઠા હોઈએ ને ત્યારે ભગવાન યાદ નથી આવતું. કેવું પડે છે કે પ્રભુમાં મન રાખો, પ્રભુમાં મન રાખો, પ્રભુમાં. હવેલીમાં ઠાકોરજી સામે હોય તોય ભગવાન યાદ નથી આવતા, તો છેલ્લી ઘડીએ હોસ્પિટલના ખાટલામાં હશો, ઓક્સિજનના બાટલા ચડતા હશે, સામે ડોક્ટર અને નર્સો ઊભી હશે, ત્યારે તમને ખાતરી ખરી કે તમને ભગવાન યાદ આવશે? નહીં ને. કોને ખબર, કોણ જાણે. આપણે તો પ્રભુને એમ કહીએ કે અમને ભાન છે ત્યાં સુધી અમે તને સાચવીશું, ભાન નહીં રહે ત્યારે છેલ્લી ઘડી તું અમારી સાચવી લેજે. અને છેલ્લી ઘડીએ જયારે અમે પરવશ થઈ જઈએ, અમારા પર વશ નહીં રહે, ત્યારે હે ઠાકોરજી અંતિમ ઘડીને તું સાચવી લેજે. ત્યારે તું અમારી જીવા પર આવીને બેસી જજે. અને જ્યારે કંઈક દર્દ પેદા થાય શરીરમાં ત્યારે હે હરી કરી તારું નામ અમારા મુખમાંથી નીકળે, એ ઘડીઓને તું સાચવજે. શાસ્ત્ર એમ કહે છે અંતિમ ઘડી બહુ જ મહત્વની. છેલ્લે જ્યાં મતિ હોય ત્યાં ગતિ થાય, એવું પણ શાસ્ત્રનું વિધાન છે. એક બેન તૈયાર થયા, એને થયું આટલી સરસ તૈયાર થઈશું, લાવ ફોટો પડાવી આવું. અને ફોટો પડાવવા માટે નીકળ્યા. અને 5 કિલોમીટર દૂર ફોટોગ્રાફરની દુકાન. અને એટલા સરસ તૈયાર થયા, કાચમાં જોયું બધું જ બરાબર. કલાક કાઢ્યો તો તૈયાર થવાનું. અને એમ થયું કે બધું ફોટો પડાવ્યો, નીકળ્યા. વચમાં બજાર આવ્યું, ધૂળ ઉડે, ટ્રાફિક, કામ, બધું અસ્તવ્યસ્ત થઈ ગયા. બધું તૈયાર થયેલું, મેકઅપ ઉતરી ગયો. ફોટો પડાવવા માટે ઉભા રહ્યા. ફોટો પાડીને પેલા ફોટો આપ્યો, કહ્યું કે આવો ખરાબ ફોટો મેં જોઈ હતી, મને હું તો બરાબર હતી, એટલી સરસ તૈયાર થઈ હતી, આવો ખરાબ ફોટો કેમ? પેલો કે બહેન તૈયાર થઈને નીકળો ત્યારનો નહીં, હમણાં જેવા હો ને એવો જ ફોટો આવે. એ બાકી જિંદગી ભલે તૈયારી કરી હોય પણ છેલ્લી ઘડીએ જેવું ચિત્ત હોય ને એવી જ ગતિ થાય. છેલ્લી ઘડીએ જ્યાં મતિ હોય ત્યાં જ ગતિ થાય, ભલે આખી જિંદગી સાધના કરી હોય. એટલે છેલ્લી ઘડી પ્રભુને કહીએ તું સાચવ. તો નિંદ્રા પણ એક મૃત્યુ છે. અને એટલા માટે પ્રભુને યાદ કરીને સૂવી. કોણ જાણે કાલે આપણી આંખ ખુલે ન ખુલે. અંતિમ સમયમાં પ્રભુનું સ્મરણ કરતા કરતા નિંદ્રા. એટલે આમ 5 વાર બને તો પ્રભુને યાદ કરો. આખો દિવસ પ્રભુનું નામ ન લઈ શકીએ. અમારા હરિરાય મહાપ્રભુજી કહે નિરુદ્ધ વચનો વાક્યમ આવશ્યકમ ઉદાહરણ. અને બોલવું જ પડે તો જરૂરત હોય એટલું બોલવું. સેવા કરનારે બહુ બોલવું નહીં, સેવકે નહીં બોલવું, સેવા બોલવી જોઈએ. તમે બોલશો ને કે મેં આ કર્યું, મેં આ કર્યું, મેં આ કર્યું, તો પછી સેવા ખોવાઈ જશે. પણ સેવા એવી નિષ્ઠાથી કરો કે તમારી સેવા જોઈને લોકો તમને શોધે કે આ કર્યું કોણે, આ માળા બનાવી કોણે, આ સજાવટ કરી કોણે. તમારી સેવા એટલી ઉત્તમતાથી કરો કે લોકો તમારી સેવાને શોધતા શોધતા આવે, સેવકને ગોતે. પણ જો સેવક બોલવા લાગે ને તો સેવા ખોવાઈ જાય. અને એટલા માટે સેવા કરનારે બને એટલું મૌન રહેવું, ઓછું બોલવું, તો જ ભક્તિ થઈ શકે. બહુ બોલનારો ભક્તિ નથી કરી શકતો. કારણ કે કંઈક ને કંઈક એની વાણીથી કંઈક એવું થઈ જાય છે કે એના મનમાં સતત ઉદ્વેગ. બહુ બોલનારો હોય ને એના મનમાં ઉદ્વેગ બહુ રહે. કારણ સમજદાર વ્યક્તિઓને બહુ ખુલાસાની જરૂર નથી, અને જો એ નાદાન છે તો ગમે તેટલા ખુલાસા કરો એ સમજવાના જ નથી. એટલે પોતાની જાતની બહુ ચોખવટ કરવાની આ દુનિયા આગળ જરૂર નથી. કારણ કે સમજદાર વ્યક્તિ તરત સમજી જ જવાનો છે, અને નાદાન વ્યક્તિને ગમે તેટલું સમજાવવાની કોશિશ કરો સમજવાનું જ નથી. અને એટલા માટે ઘણી વાર લોકો કહે ને લોકો મને સમજી નથી શકતા, તો આવો અઘરો થાય છે કેમ કે સમજી નથી શકતા.
સીધા સરળ સહજ રહીએ, જેવા છીએ તરત સમજાય છે. આમ ઉકેલ માંગતો કોયડો બનીને ફરો, લોકો ઉકેલ્યા જ કરે, આવું કેમ માનો છો? ઉખાણા બનવા કરતા જોક્સ બનવું સારું. આમાં શું કોઈ આપણે જોઈને પ્રસન્ન થાય સારું? ઉખાણા બનેલા રહીએ આપણે સતત લોકો, અને પાછા એવું વિચારે મને બધા ઉકેલે. તો હવે આવો આગ્રહ કેમ? ઘણા લોકો આખો દિવસ મોઢું ફુલાવીને ફરે, પણ કહે નહીં કે શું જોઈએ છે, શું તકલીફ છે કહી દે ને. તમારા ઘરમાં કોઈ અંતર્યામી નથી, આજે સ્પષ્ટ સમજી લો. એટલે જે છે બેસીને કહી દો ને. 24 કલાક મોઢું ફુલાવીને ફરવા કરતા 2 મિનિટ બાજુમાં બેસાડીને કહી દો કે આ નથી ગમ્યું, તો મન હળવું થઈ જાય. તો પેલો મોઢું ફુલાવીને ફર્યા જ કહીને પછી દુઃખી થાય, મને કોઈ સમજતું નથી સમજતું નથી. સમજાવી દે ને, બેસાડીને સમજાવી દે તો વાત પૂરી થઈ જાય. પણ પેલા દુઃખી થઈ જઈને ફરવા કરતા સહજ થઈને રહેવું જોઈએ. વૈષ્ણવત્વમ હિ સહજમ. વૈષ્ણવ છે ને સહજ હોય, સ્વાભાવિક હોય. પ્રભુનો દાસ છે ને એને કોઈ અહંકાર નથી. જે થાય છે એ ભગવાનની ઈચ્છા માનીને સ્વીકારી લે છે, એ વિરોધ નથી કરતો. વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરીષ્યતિ. જે વસ્તુને તમે બદલાવવા સમર્થ નથી એને સહજતાથી સ્વીકારતા શીખો. ભગવાનની આવી ઈચ્છા હશે, બસ એવું માની લો. બાકી તમે મૂલ્યાંકન કરવા બેસો ને તો આ ગણિત સંસારનું એવું છે ને કે આજ સુધી કોઈના સમજમાં આવ્યું નથી. આ તો ભગવાનની બહુ મોટી કૃપા છે કે ભગવાન આપણી બધી ઈચ્છાઓ પૂરી નથી કરતા. જો ભગવાન આવીને તમને એવા આશીર્વાદ આપી દે ને કે કાલથી તું જે ઈચ્છે બધું જ પૂરું થશે, પછી તમારા જીવનના સર્વનાશ માટે તમને કોઈ દુશ્મનની જરૂર નથી, તમારી ઈચ્છાઓ જ કાફી છે. કારણ કે આપણી ઈચ્છાઓ જ એવી છે કે આપણે આપણી જાતને ખતમ કરી નાખી. આ તો ભગવાનનો બહુ મોટા આશીર્વાદ છે કે ભગવાન એવા આશીર્વાદ નથી આપ્યા કે તારી બધી ઈચ્છા પૂરી થાય, પછી કોઈ દુશ્મનની જરૂર ના રહે. આપણી ઈચ્છાઓ જ આપણને મારી નાખે. પેલાની પ્રસંગમાં કહેતા કે પેલો કલ્પવૃક્ષ નીચે બેઠો ભોજન માંગ્યું, સિંહ વાઘ આવ્યો કે મને ખાઈ ના જાય ને ખાઈ ગયો. આ ઈચ્છાઓ તો એવી જ છે. એટલે ભગવાનનો આભાર માનજો કે તું મારી બધી ઈચ્છાઓ પૂરી નથી કરતો. મારા હિતમાં જે છે એ જ તું મને આપે છે. કારણ કે માણસની તકલીફ એ છે, એને સુખ દેખાય છે, સુખ સમજાય છે, પણ હિત શેમાં છે એ નથી દેખાતું ને નથી સમજાતું. અને એટલા માટે જેમ નાના બાળકોને એમ થાય ને, મા બાપ હા પાડે તો મમ્મી પપ્પા સારા, અને મમ્મી પપ્પા ના પાડે તો મમ્મી પપ્પા ખરાબ. પણ એ ભૂલી જાય છે કે મા બાપના નામાં પણ બાળકનું હિત જ રહેલું છે. મોટો થાય ત્યારે સમજાય કે સારું થયું એ સમય મને આ ન કરવા દીધું ને ન થવા દીધું. પણ આપણા બધાની બાળક જેવી પરિસ્થિતિ છે. ભગવાન હા પાડે તો ભગવાન સારા, અને ભગવાન આપણી ના પાડે તો ભગવાનને મારી જોડે જ શું વાંધો છે, સમજમાં જ નથી આવતું એમ થઈ જાય. જે દિવસે પ્રભુની ના સમજમાં આવવા લાગશે ને એ દિવસે ફરિયાદો જતી રહેશે કે પ્રભુની નામાં પણ મારું કલ્યાણ, સારું થયું પ્રભુએ મને ન આપ્યું.